જિંદગી સુધારાય. માલ સુધરી જાય વળી પાછા બગડી જવાના. એની કરતા જિંદગી સુધારો, આટલો જન્મ સુધારો ગુરુજી મારો, આટલો જન્મ સુધારો. આપણું જીવન સુધારવાની જરૂર છે, માલ નહીં. આજ પ્રભુ પાસે કેવું માંગ્યું કે જિંદગી સુધારો. તમે મંદિરે જાજો બાપુ, ના નહીં પાડું. મંદિરે પાસે જઈને માગજો, ના નહીં પાડું. પણ મંદિરે જઈને શું માગવાનું? ધન સંપદા પુત્ર પરિવાર નહીં. ભગવાનના મંદિરે જઈને એટલું માગજો, ભગવાન હા અમને સંપત્તિ પણ દેજે, અમને સુખ પણ દેજે, અમને સંતાન પણ દેજે, પણ સંતાન એવા દેજે કે પ્રભુ કાર્યમાં મારો દીકરો પહેલું દાન કરે. બાપ એવા અમને સંસ્કાર દેજે, એવા છોકરા દેજે, પરમાર્થ કરે, પુણ્યદાન કરે, એવું સંતાન દેજે, એવા વિચાર દેજે. એકલી સંપત્તિ નહીં. સદગુરુ મને તમને બતાવે. પ્રભુને કીધું કે મારો બગડેલો માલ સુધારો. ભગવાન કે સુધારો. અને પછી કે ભગવાન કે તારું બગડેલી જિંદગી સુધારું, માલે સુધારું. એ વખતે લાખો પ્રભુનું બાનું પહેરે છે. પોતાના પરિવારને કીધું તમે મારવાડ જાઓ, હું પાછો નહીં આવું. કા મારે હવે રામદેવ સિવાય કોઈ હારે નાતો નથી. આ લાખાની કથા, આ આપણી કથા. આપણે પણ 50-60 વર્ષ પાછું વળવું જોઈએ. બહુ કમાણા, બહુ પાપ કર્યું, પાછું વાળ જોવો, જિંદગી બધી વહી ગઈ. હવે પ્રભુ ભજન કરી અને બાપ ઈશ્વરનો માર્ગ પકડી લઈએ. આ લાખાની કથા, આપણી કથા. એ કથા મને તમને બતાવી અને સંતો મને તમને આગળની કથા ટૂંકમાં, કથા બહુ લાંબી છે પણ. અને હવે પ્રભુ ધીરે ધીરે એક કથા તરફ જાય છે જે આપણે બાબાએ અવતાર લેવાનો હેતુ હતો, ભેરવાનો ઉદ્ધાર. અને ભેરવાનો ઉદ્ધાર જ્યારે કરવો છે. અને આજ બાબા રામદેવનો બરોબર બર્થડે છે, જન્મ દિવસ. એટલે મહારાજ અજમલજી કીધું કે બાપ આપણે રામદેવનો જન્મ બડી ધામધૂમથી ઉજવવાનો છે. રામદેવથી ત્યારે ઉજવવાની વાત આવી અને એ વખતે રામદેવે ના પાડી કે મારો બર્થડે એકદમ હાદાયથી ઉજવવાનો છે. ભાગવતમાં ભગવાન કૃષ્ણ બોલ્યા કે હાદાયથી ઉજવો, રામકથામાં રામજી બોલ્યા હાદાયથી ઉજવો. બર્થડે તો બધા ઉજવતા જ આવ્યા છે, પણ કેમ ઉજવવું એ મને તમને બતાવે. મેરી ભાઈ બહેન, તમારા દીકરા દીકરીઓને તમારા બર્થડે ઉજવજો, પણ દીકરા દીકરીનો બર્થડે હોય ને એટલે આટલું કામ કરજો. હે કોઈ અનાથ આશ્રમમાં જઈ તમારા દીકરા હાથે થોડોક પરમાર્થ કરાવી દેજો ને બર્થડે ના પગી જાય. ગૌશાળામાં જઈને હાથે ગાયોને ઘાસચારો નખાવો. દવાખાને જઈ ગરીબને બિસ્કિટના પાકીટ આપો. બર્થડે આ રીતે ઉજવો, એમાં સંસ્કાર પડે. તમારા બાળકના હાથે કરાવો કાર્ય. હે ખોટો ખાઈને નાચી કૂદીને ક્યાં જવું છે બા? હે અને એ બર્થડેમાં આપણે નાચવાના ને પછી છોકરાએ નાચે ને આપણને નચાવે. પણ જો પરમાર્થ કરાવો બાળક હાથે, 10-15 હજાર રૂપિયાનો ખર્ચો કરતા હોય તો બોલો ગરીબને બાટીએ તો કેટલું પુણ્ય મળે. અમારે આ વાતું છે બાપ, લેવું ન લેવું આપકી મરજી. અને બાબા રામદેવ કે એકદમ હાદાયથી. અને બાબાનો બર્થડે છે તો આપણે ઉજવવું તો પડે ને બાપ. રામદેવનો હેપી બર્થડે, હેપી બર્થડે. રામદેવનો હેપી બર્થડે, હેપી બર્થડે ટુ યુ. માતાએ ના મીનળતે, માતાએ ના મીનળતે, પિતાએ ના અજમલજી, પિતાએ ના યજમલજી, સગુણા ના છે રાજ દરબારમાં. એમાં કોઈ કબીરાજ આવીને બોલા, હે મારા જજમલજી, આ રીતે ઉત્સવ કરો મને ગમતી વાત નથી. કેમ કે પ્રજા દુખી છે
અને તમે આવો આનંદ કરો. તમારી પહેલી ફરજ છે પ્રજાનું ધ્યાન દોરવું. કે શું છે મારી પ્રજાને? મારા જ આંધળા ન બનો. ભૈરવા નામનો અસુર આતંક મચાવે છે અને તમે આ સુખ ભોગવો છો. મારા જજમલજી બોલ્યા કે મારી ભૂલથી મને ક્ષમા કરો. હવે ભૈરવાને કેમ નાથવો એ હું જોઈશ. કવિરાજ રોકાવ તમે. એ વખતે બાબા રામદેવ દરબારમાંથી ઉભા થયા. કવિરાજને કીધું મારા મહેલે પધારો, મારા મહેલે પધારો. અને કવિરાજ બાબાના મહેલે જાય છે અને એને ઢોલિયામાંથી બિહારી બાબા સામે બેઠા છે. પૂછ્યું આ ભૈરવો કોણ છે? ખરેખર અસુર છે? સાંભળજો, ભૈરવો અસુર નહોતો. તારે કવિરાજ ભૈરવાની કથા કહે છે. શું કહે છે? કે રાક્ષસ નામે ભૈરવો અને રહેતો મરુભૂમિ નિમાય, વાટવડા વેરી ઘણા અને મારી ખાતો પાપ. વાટવડા વેરી ઘણા હરે જોને મારી ખાતો પાપ. વાટવડા વેરી ઘણા અને મારી ખાતો પાપ. વાટવડા વેરી ઘણા હરે જોને મારી ખાતો પાપ. આજ કવિરાજ કહે છે બાપ, આ ભૈરવસિંહ લોહરગઢનો રાજા હતો. એ કોઈ અસુર નહોતો. બીજું આ ભૈરવસિંહ કોણ હતો? એ રામનો વંશ હતો. રામનો વંશ કઈ રીતે? રામને બે દીકરા લવ અને કુશ. અને કુશ શાખાના જે રજપૂતો થયા એમાં ભૈરવસિંહ થયો. રામના કુળમાં છતાં અસુરી વૃત્તિ મારા માનવ નથી આવ્યું. તારે કવિરાજ કહે છે અસુર હતો નહીં, એને બનાવવામાં આવ્યો છે. એ બહુ નેકી ટીકી વાળો હતો, મહાન જ્ઞાની હતો. સાંભળજો એમ. અને એ ભૈરવસિંહના લગ્ન થયા. એના જીવનમાં સુલક્ષણા કન્યા આવ્યા. એના ઘરે એક દીકરી નાની થઈ અને એની માં ગુજરી ગઈ. એટલે હવા મહિનો થયો એટલે એના સસરાને ઈ આવ્યા. કવિરાજ કહે છે સસરાને બધા પરિવાર આવીને કીધું કે જમાઈરાજ ભૈરવસિંહ કે હા, હવે અમારી ભાણકી નાની, અમારી દીકરી વહી ગઈ. આ ભાણકી અનાથ થઈ તો આપણા રાજપૂતમાં છે કે બીજા લગ્ન થાય તો એક કામ કરીએ. શું? એના સસરા એમ કીધું મારી બીજી દીકરી છે એ તમારે એને પરણાવીએ એટલે આને માં મળે અને એની માસી આવે એટલે લાલન પાલનમાં કોઈ વાંધો ન આવે. ભૈરવસિંહ ના પાડે. કાલે મારી દીકરીને દુઃખ થાય તો મને પાપ લાગે. બોલો આને અસુર કેમ કેવું? ન કહેવાય. પછી કવિરાજ બોલ્યા. ભૈરવસિંહ ના પાડે છે પણ એના સસરાએ કીધું હગ્ગી એની માસી આવે છે એટલે માનો પ્રેમ મળે જ. તારે ભૈરવસિંહ કીધું બહુ સરસ બોલ્યા, પોઈન્ટની નોંધ કરજો. ભૈરવસિંહ શું કીધું? સાંભળો સસરાજી, માસી તે માસી અને મા તે માં. માની જગ્યા જગતમાં કોઈ લઈ નથી શક્યું. બાપને કોઈ લઈ નહીં શકે. માની જગ્યા કોઈ લઈ શકે ને? ન લઈ શકે. એટલા માટે મારે બીજા લગ્ન નથી કરવા. કાલે મારી દીકરીને દુઃખ થાય એ મને ગમતી વાત નથી. હું મારી દીકરીને માનો પ્રેમ આપીશ ને બાપનો પ્રેમ આપીશ. તમામ અરમાનો પૂરા કરીશ. એમ કવિરાજ તો કે હા. ઓલા વયા ગયા. ધીરે ધીરે દીકરી 18 વર્ષના થયા. પણ લાડકોડમાં દીકરી ઉછરી છે. એમાં પોતાની બેન સાબા કુટુંબમાં પહોંચાવેલી એટલે નાથી એની બેન આવી. બેન આવીને હાજે વાળું પાણી કર્યા કે બેન વસિંતાનું કેમ બેન ભાઈના ઘરે ન આવે? આવે બેન, તારું કરશે પણ કારણ તો હશે ને. કા તો ભાઈ તને ખબર છે કે શું આપણા રાજપૂતની અંદર ફૈવાહે ભત્રીજી દેવાય છે? તો કે હા. તો મારો ભાણો મોટો થઈ ગયો છે, તારી દીકરી મોટી થઈ ગઈ છે અને હું ફઈ છું કે વાંધો નહીં આવે એટલે તું આપ. તારે ભૈરવસિંહ બોલો કે બેન એક વાત તને કહું, ફૈવાહે ભત્રીજ દેવાનો રિવાજ છે, હું માનું છું પણ તારો ભાણો કેવો છે એ આખો પ્રાંત જાણે છે. તારો ભાણો લૂંટફાટ કરે છે, તારો ભાણો શિકાર કરે છે, તારો ભાણો ચોરી કરે છે, તારો ભાણો પીએ છે. એટલે મને આ હક પણ મંજૂર નથી. બોલો આને હારો કહેવાય કે નરવો કહેવાય?
ભલે ફેવાય ભત્રીજી આપો, પણ બાપ પીતા હોય ને ન આપો. અને આપણે ડીશીને હુઈ જ જવાનું. સમજાય તો તારે વિચાર કર્યો પાછલા વાળા? એક ભૈરવસિંહ કહે છે કે તારો ભાણું પીવે છે, ખાય છે, ન ખાવાનું ખાય છે, ચોરી કરે, તને બેન 5 દી ખોટું લાગશે. આજ મારી દીકરી તારા ભાણવારે પણ આવું અને તારો ભાણું મારે, મારી દીકરી રોતી રોતી આવે તો એની માં મરી ગઈ છે ને આહુડા કોણ લૂછે? અને જો આ રીતે સાન કરી મારી દીકરીને કૂવામાં નાખો ને તો મને નરકમાં જગ્યા ન મળે બાપ. જા બેન, બોલો આને હારો કહેવાય કે નરહો? આને હારો કહેવાય, હારો કહેવાય. ના પાડી તો બેન તો રોતી રોતી વહી ગઈ. સાબા કુટુંબને ખબર પડે કે ના પાડી તો હા તો પૌણાઈ જોવે. હવે કાં તો મારી નાખીને કાં તો હરણ કરી લે. હકણા તો બહેની બાપ. ફળોજી ગામમાં વિશાળ કર્યું. ફળોજી ગામ નાથી જાન પડવા આવી એ વખતે ભૈરવસિંહે કન્યાદાન આપ્યું છે. ભૈરવસિંહે કન્યાદાન આપ્યું છે અને કન્યાદાન આપી જાનને વળાવે છે. ટૂંકમાં જાનને વળાવ્યા પછી એ બાવડું થોપીને બાને મૂકી દો ને જરા. કારણ કે ગઢાએ અમુક નિશાન કર્યા હોય ને નિશાન ન રહ્યા હોય આમાં. કોઈને ઘેરે જવું છે, કોઈને ગોતવા આવ્યા છે. એસી બેહાડજો ને. આ પછી ગઢ પણ છે. એને તો આ રસ્તો કેમ બ્લોક થઈ ગયો? મુંજાઈ જાય. હા, કોઈ જાણતા હોય તો મુખ્ય અહીંયા જયારે કન્યાદાન દીધું જાનને પાદે સુધી વળાવવા આવે પણ ભૈરવસિંહ બોલ્યો કે બટા હું તને તે તારા શેમડા સુધી મૂકવા કા સાબા કુટુંબ હકનો નહીં બહેન ઓઢો કરશે કરશે ને કરશે. અને ખરેખર વગડામાં ઓઢો કર્યો અને પણ ભૈરવસિંહ તો જબરો માણસ હતો, એને સામે કોઈનું હાલ્યું નહીં. સાબા કુટુંબ ભાગી ગયું પણ સાબા કુટુંબે દગો કર્યો અને એ વખતે પોતાની દીકરી રાડ પાડી પિતાજી પિતાજી બચાવો. જ્યાં ભૈરવસિંહ આમ જોયું તો પોતાની એકની એક દીકરીને ભલકું મારી દીધું બાપાને. અને એ ભૈરવસિંહ ભાળી ગયો, હાથમાં ભાલો લઈને દોડે તો પાછળથી દગો કર્યો અને ભૈરવસિંહને વાહેતી જ્યારે ભાલોએ ભોકાણો અને એ જ વખતે દીકરીની પડખે આવીને ભૈરવસિંહ પડી ગયો. દીકરીનું પાણ પંખેડું ઉડી ગયું. ત્યારે ભૈરવસિંહ બોલ્યો, હે દ્વારકા વાળો, મેં તો પાપ કર્યા હતા, આ પહોળાએ હું પાપ કર્યા હતા બા, હું પાપ કર્યા. ખૂબ રોયો અને એ પણ તરફડીને મરી જાય છે. રામદેવ કે ભૈરવસિંહ મરી ગયો કા તો અત્યારે કોણ તું સાંભળ. ભૈરવસિંહ જયારે મરીને જયારે પડે છે અને બરોબર પાગળ વાહે હવાર પડવા જાય, બાબા બાળના જયારે સંધ્યા હવાની પ્રાત પૂજા કરવા માટે જાય, હાથમાં કમંડળ સીપ્યો છે, તુહિરામ કરતા નીકળે છે અને એમાં જયારે ભૈરવસિંહ પોતાની દીકરીને પડેલા જોયા અને બાપ આડી 3 કરોડ રોવાડા બઠ્ઠા થઈ ગયા. બાપ સંત છે. આવું પાપ થઈ ગયું કે હાથમાં કમંડળમાંથી જળ લઈ સંજીવની મંત્ર પાણી અને ભૈરવસિંહ માંથી સાચું, હે ભૈરવસિંહ બેઠો થા. અને એ વખતે ભૈરવસિંહ બેઠો છે અને જા બદલો લે. અને એ વખતે સાબા કુટુંબનો કસણ ગાળ વાળી દીધો અને પછી જે દીકરીને ભલકું માર્યું તું એને ભાળ્યો, એની છાતીમાં ભલકું માર્યું, છાતી ચીરી લોહીનો ખોબો ભરીને પી ગયો. રજુગુણ પ્રગટ થઈ ગયો અને પછી જેને ભાળે ને સાબા જ ભાળે, જેને ભાળે ને સાબા કુટુંબ ભાળી મારવા લાગ્યો. આવા ગુરુ પાસે પ્રભુ હવે મન મારું તારું કઈ સમજાતું નથી, માટે હું તમને પણ મારી બસ ફેરવા. બસ ભૈરવસિંહ માંથી ભેરવો થઈ ગયો તું અને મને એમ કહેશું મારી નાખો. હા ગુરુ મહારાજ, કારણ કે રજુગુણ ઉત્પન્ન થઈ ગયું. રજુગુણ ઉત્પન્ન થયા પછી કોઈ ભાળતો જ નથી બા. ક્રોધમાં શું કરી ગયે? તારે ગુરુ બોલ્યા કે ભૈરવસિંહ સાંભળી લે, જેમ તને જીવનદાન આપ્યો ને એમ મને મારતા આવડે છે. હું કીધું મને મારતા આવડે છે પણ મારી નાખો ને તો ઇતિહાસમાં પાને એવો લેખ લખાઈ જાય કે ગુરુ શેલાને માર્યો હતો. શેલા ગમે એટલા આવડા થાય
પણ ગુરુનો ભાવ હોય છે તારવાનો, મારવાનો નહીં. મેં તારી માથે હાથ મૂક્યો છે, મારી ફરજ તને તારવાનો, પણ જા ભેરવા આ શીપીઓ લઈને રેખા દોરું છું. આની બાર પગ ન મૂકતો, રેખા દોરી. અને રેખા દોરતા બોલ્યા છે તણ્યો જન વિશે તણી અને રેખા દોરું નિયમ બાર જતું પગ ભરે અને તેથી થાશે તારું પતન. નિમ બાર જતું પગ ભરે હરે જો નિત્યથી થાશે તારો પતન. નિયમ બાર જતું પગ ભરે અને તેથી થાશે તારું પતન. નિયમ બાર જતું પગ ભરે હરે જો નિત્યથી થાશે તારો પતન. એમ રેખા દોરી છે 3 યોજન. આની બાર પગ ન મૂકતો પતન થાય ને મારો છેલ્લો તને મારશે. ગુરુ બીજાને આવા દઉં છેલ્લો કેટલે. અને તારથી માણા મારવા લાગ્યો, હાહાકાર મચાવવા લાગ્યો. કવિરાજ બોલે, બાબા રામદેવ બોલ્યા કવિરાજ જાઓ, હવે કેમ કાબુમાં લેવો મારે જોવાનું છે. કવિરાજ ગયા છે. પ્રભુ સવારે જાગ્યા છે, નિત કર્મથી પરવારી વીરમદેવને સાથે લઈ ગાયડું ધન લઈ ખંભે કામળો લઈ આવે રણ મેદાનમાં. આજ ખંભે રે કામળે હાથમાં એડિયો રે. આજ ખંભે રે કામળો હાથમાં એડિયો. એ ઘડી બધા હાજર થઈ જાય. આ ભેરવાન મારવાનો થાય. અંજો ઉભા થઈને ઘેરે ગયા ને તો ભેરવો સટકીને તમારે ઘેરે આવશે, પછી કહેતા નહીં. ઘડી હાજર થઈ જાય. ભલે મારું મારું તો કેદુનું થઈ ગયું છે ભાઈ. હે કેદુનું થઈ ગયું છે. ભેરવાને મારે આજ રે એ કામળે હાથમાં ગેરિયો રે. મારો પ્રભુ આવે કામળો હાથમાં ગેરિયો રે. એ પ્રભુ માર ગાયો ના રે ગ્વાળ. પ્રભુ મારા ગાયો ના રે ગ્વાળ. એ વાલો માર ગાયો ના રે ગ્વાળ. વાલો મારા ગાયો ના રે ગ્વાળ. આજ રે એ કામળે હાથમાં ગેરિયો રે. આજ ખંભે રે કામળો હાથમાં ગેરિયો ગેરિયો રે. અને પ્રભુએ આવી અને ગેડી દડાને રમત શરૂ કરે છે. માથેથી ફાળજો ઉતારી દડો બનાવ્યો, નિયમ બનાવ્યો કે દડો ભેરવ ભોમમાં નાખીને લેવા જવાનો. અને કૃષ્ણ અવતારમાં પ્રભુએ નિયમ બનાવ્યો, યમુનાજીમાં ધરામાં દડો નાખી લેવા જવાનો. રામા અવતારમાં પ્રભુએ નિયમ બનાવ્યો, સરયુ ધરામાં દડો નાખી લેવા જવાનો. મારી પાસે સમય નથી ને એક તરફ તમે લઈ જાજ. રામા અવતારમાં મેઘનાથને ચાલ્યો હતો, કૃષ્ણ અવતારમાં કાળીનાગને નાથ્યો હતો. આજ આને નાથવાનો છે. અને એ વખતે નિયમ બનાવ્યો છે, જે ભૈરવભોમાં દડો નાખે એને લેવા જવાનો. અને એ વખતે પ્રભુ અને સામ સામે ટીમ પાડી રમવા લાગ્યા. અને પ્રભુ લાગ જોયો, આજ ગેડી રે એ દડાની રમતું માંડ્યું રે. આજ પ્રભુ રમત માંડી છે. દડાની રમતું માંડ્યું રે. હે રમતા હેડી હેડી ના રે બાલ. રમતા રમતા હેડી હેડી ના બાળ. રમતા નાને રાજો ને બાળ. રમતા નાને રાજો ને બાળ રે. એ મારા પ્રભુએ આ દડુલિયો તો પડાવ્યો રે. મારા પ્રભુ પ્રભુએ કેડી મારી હો. દડુલિયો તો લાવ્યો. અને એવી જયારે કેડી મારી દડો ભેરવ ગામમાં ગયો, સંધ્યાનો સમય થયો. કીધું બાપ મિત્રોએ કીધું દડો નથી થતો કે નહીં. પ્રમુખ કોણ કે હું? રામદેવ કે હું? તો હું નિયમ તોડું તો પ્રજા તોડે ભાવ.
કારણ કે દડો નથી તો લઈ લેવા જાઓ. પ્રભુએ કેડે કસોટો વાળી ગડગડતી દોઢ મૂકી છોકરા બીકના મારા ઘેરે પગી ગયા. બાપ કે ના તો બેરવો રહે છે અને સંધાનું ટાણું થયું છે, મેઘલી રાત જામી છે, ઝરમર વરસાદ વરસે, મારા દુઃખી થઈ આપણને જાવું કેમ? અને પ્રભુ ભાગતા ભાગતા ક્યાં આવ્યા? બાબા બાલનાથના આશ્રમે. એલા કોણ છે? બાબા હું. એટલે તું રામ દેખા હું લેવા, મારો દડુલિયો ખોવાનું છે લેવા આવ્યો. અરે તારો દડુલિયો આવ્યો જરૂર આવ્યો હશે, અત્યારે અંધારામાં જડે નહીં. બેટા જા, હવારે સૂર્ય ઉગે અંજવાળું થાય, જડે એટલે રાજમાં આપી જાઓ, મારે અત્યારે જોવે. આ વાત આટલી છો બાપુ. આખ્યાનમાં આપી દેને બાવલા, દઈ દેને બાવલા, હાલે લે, આને ધબધબાવા જોઈએ. બાબા રામદેવ આવું બોલે. એના ગુરુને એમ કે એ બાવા આપી દેને બાવલા, દઈ દેને બાવલા, આવું બોલ્યા હોય બા? આ રામદેવ ખુદ ગુરુ છે, એ ગુરુનું અપમાન કરે. વળી આખ્યાનમાં એમ કે હે બાબાજી, આ હોનાનો દડો હતો, તમને લોભ છો એટલે હોનાનો દડો હોય પડ્યો ન હોય. કપડાનો દડો હતો, ક્યાં હોનું બાપ, ગપમ ગાપ. અને સાધુનું ધ્યાન હોનામાં જાય ન જાય. સાધુ જયારે સંપત્તિ હોનામાં ફસાઈ જાય ને તેથી દેશનું પતન થઈ જાય. સાધુ પૈસાનો ભૂખ્યો નથી, સાધુ ભાવનો ભૂખ્યો છે. સાધુના શરણે, સંતોના શરણે લક્ષ્મી પાણી ભરે છે, રીતિ સીધી વાસિદા કરે છે, મુક્તિ બાપ સલામ કરે છે. રીતિ સીધી લક્ષ્મી મુક્તિ જોતી હોય ને તો સંતના શરણે પડો બાપ. એને કોઈ જરૂર નથી, રીતિ સીધી ન્યા છે બાપ. લક્ષ્મીજી ક્યાં ગયા હતા? આવી છે બગદાણા બાપ. કેવો શણગાર છે જોતો બાપ. એ સુંદર રૂપ શણગાર સજીને રૂમઝુમ કરતી આવીશું, મંડીદારીના દ્વારે જઈ બેઠી ફૂલ છલકતા લાવી છો. સુંદર રૂપ શણગાર સજીને અલગારી છે. બેટી પટારા નહીં તે દોરી, બેટી પટારા નહીં તે દોરી, બાવો બંદી હારી છે. સુંદરો શણગાર સજીને રૂમઝુમ કરતી આવી છું, પંડિતારીના દ્વારે જઈ બેઠી ફૂલ છલકતા આવી છું. સુંદરો શણગાર સજીને બાપાના દ્વારે જયારે લક્ષ્મીજી આવે છે, બાબાએ ના પાડે તું અમીરોને ઘેરે જા, પૈસાવાળાને ઘેરે જા, ના તિજોરી છે, પટારા છે, આ મારે કાંઈ નથી. તાર લક્ષ્મીજી બાપાને કહે છે બાપ પટારામાં તો મૂંઝાણી અને પૈસાવાળાને ઘેરે ઘેરે વાપરતા ન આવડી. કોઈએ બાટલીમાં વાપરી, કોથળીમાં, કોઈએ તીન પત્તીમાં વાપરી, કોઈએ કલમમાં વાપરે. અને બાપ સાધુડા સિવાય કોને વાપરતા આવડે બાપ? ત્યાંથી હું થાકી છું બાપ, એટલે તારા દ્વારે આવીશું બાપ. અને ખરેખર લક્ષ્મીજી તો મુંજાય છે પૈસાવાળાને ઘેરે, બહુ મુંજાય છે. એકવાર સત્યનારાયણની કથા હતી, એમાં ખબર ને બધા પાવલી નાઠાને એવું નાખે, એમાં કોઈ વળી 500 રૂપિયાની નોટ નાખેલી. તારે 500 રૂપિયાની નોટ એ કે છે રૂપિયાને બે કે તમે કેટલા ભાગશાળી, આઠાના ને પાવલી કે તમે કેટલા ભાગશાળી.
ઓલી કે તું ભાગશાળી છો, 500 રૂપિયા નોટ તમે તિજોરીમાં રાખે. અરે બાપ ના તો મૂંઝાણી છો, અને તમે તો બાપ બહુ ભાગશાળી છો. કાંઈક તમે દાનમાં જાઓ, કાંઈક મંદિરે જાઓ, પાવલી આઠેના બધા નાખે છે, અને મને ભાળે બધા તિજોરીમાં હલવાડી દેશે. બાપ આ હલવાડા વાળા જ ભેગા થશે. એને વાપરતા ના આવડે બા. એટલે બાપા હું તારી પાસે આવી છું. બાપા કે મારી પાસે તિજોરી નથી, હું ક્યાં રાખું? કે બાપા આશન બંડીને કેસે આપો, આશન આપો, પણ હકુમત મારી હાલે તારી નહીં બાપ. તારા સવાલ પેટી પટારે ઓ મોજાણે ગલા અમીરોથી અકળાણી છો. પેટી પટારે પેટી પટારે ઓ મોજાણે ગલા અમીરોથી અકળાણી છો. આસન આપો બંડી નાખી છે, આસન આપો બંડી નાખી છે. વેતી શરવાણી છો, સુંદરો ક્ષણગાર સજીને ઝુમઝુમ કરતી આવી છો. પંડિતારીના દ્વારે જઈ બેઠી ઉલચળકતા લાવી છો. સુંદરો ક્ષણગાર કીધું આશન આપો ક્યાં બંને નાખી છે, પણ મારું હુકમ તો હાલે, તારું નહીં. અહીં હરિહર થાય છે. બાબાના બંડીને ખીસે બેઠી, કેવી બેઠી? વહેતી એક સરવાણી છે બાપ. હે બાપાને જ્યારે પોતે ભજન જ્યારે કર્યું ને પછી ગુરુદ્વારથી નીકળ્યા ફરતા ફરતા, હવે તમે લઈ જાઓ થોડોક હું સત્તાધાર. શ્યામજી બાપાને હૈયાતી હતી ને બાપાએ બરોબર હું વાડીમાં ધૂણો નાખ્યો. ત્યાલી આવીને કીધું બાપાએ ગીગડાનો ધૂણો હાલે, બીજો ધૂણો ન હાલે, કે મારો ધૂણો નહીં હટે. ત્યાલી આવી શ્યામજી બાપુને વાત કરી કે બાપા કોઈ યોગી આવ્યા છે અને ધૂણો નાખ્યો છે. શ્યામજી બાપુ આવી કીધું કે બાપ જેવો તે આ ગીગડાનો ધૂણો રકે, બીજો ધૂણો ન હોય, તમે ધૂણો લઈ લો. શ્યામજી ધૂણો લઉં, પણ એક શરતે, હજી ઓળખાણ નહોતી થઈ. કઈ શરત? કે આજનું ભોજન સીતારામ કરો છે. અરે શ્યામજી બાપુ કે આ તમારું છે ને બાપા, જાઓ તમારા નામ ઉપર. તો કે 2 દિવસ નો આપો. ત્યારે શ્યામજી બાપુ કે તમારું છે ને તમારા નામ ઉપર 2 વખત આપું તો 3 દિવસ નો આપું. શ્યામજી બાપુને ખબર પડી કે આ તો રેલવે કાયદો લાગ્યો છે. શ્યામજી હરેર મારે કરાવવાનું. હા બાપા, પણ શું? તારી તિજોરીમાંથી પૈસા વાપરવાના છે બાપા, તમારું જ છે ને? નહીં, તારી તિજોરીના રૂપિયા વાપરવાના, સ્વરાશી આપવાની, કાંઈ વાંધો નહીં. પણ એ વખતે હા મામા બેઠા ને બાપા બંડીમાંથી રૂપિયા કાઢે. 3 દિવસ સત્તાધારનું ભોજન આપ્યું, અને 4થા દિવસે બાપાને બે બેઠા શ્યામજી બાપુ ને ખબર પડી ગયા કોઈ વાલીઓ પુરુષ તો છે જ બાપ. હે અને એવા બરોબર મુંબઈથી વાણિયો આવ્યો, શ્યામજી બાપાના પગમાં પડીને રોવા લાગ્યો. એટલે શું થયું કે બાપા આમ જો મારી તિજોરી છે, તિજોરી ખાટલો છે, અને તોય તિજોરી ઉઘડી જાય છે, અને એમાંથી રૂપિયાના થપ્પા એમને વૈયા જાય. ક્યાં જાય કોને ખબર? શ્યામજી બાપુ બતાવો ક્યાં જાય છે? મારી ચોર નથી આવતા, એમને ખોલે છે ને એમને જાય છે. તારે ભદ્રદાસ બાપા દાંત કાઢવા મળ્યા હતા. ક્યાં શ્યામજી આ કોની તિજોરીનો માલ? આમ જો ઈ તિજોરીમાં જાય અને મારી બંડીમાં આવે ને હું વાપરું. બાપ તારો માલ વાપરો, મારો. શ્યામજી બાપુ કે વાહ બાપ વાહ, વાહ મારો બાપ વાહ. આ સાધુડાની મોત છે, આ સંતોની મોત છે. વાહ.
એટલે સાધુ છે ને ભાવનો પૂછ્યો છે, પૈસાનો નહીં, ભાવનો પૂછ્યો છે. હે અને અહીંયા બાબા રામદેવ એમ બોલે, આપી દેને બાવલા, દઈ દેને બાવલા. હોના દડો નહીં, નહીં, કપડાનો દડો હતો. પણ વડસડ થાય છે. તારે કીધું કે તું ભાઈ નહીં જાઓ તો એટલે હમણાં ભેરવો આવશે, તને ભેરવાની બીક નથી લાગતી? બાબા રામદેવ કે ભેરવો શું કરે કે મારી નાખે, તને બીક નથી લાગતી? તારે બાબા રામદેવ બોલ્યા, બાબા સાંભળો, જેની માથે સદગુરુ બાબો બાલનાથ હોય ને એને હો ભેરવા ભેગા થાય, એનો વાળ વાકોનો વાહ રામદેવ વાહ. આ સદગુરુ કહેવાય, આ બાળ કહેવાય. તારે કે હાલ હવે ઓળીમાં નાખીને માથે ગોદડી ઓઢાડી, ઈ શાંતા નામની ગોદડી. સંતો શાંતિ આપે, આનંદ આપે. એ ગોદડી ઓઢાડીને માથે હાથ મૂક્યો અને ક્યાં તો 1 વાગ્યો કાયો ભેરવો. માણા ગંધાય માણા ખાવ, માણા ગંધાય માણા ખાવ. જોજો રાતના 12 વાગ્યા પછી ભોજન ન કરાય, રાતના 12 વાગ્યા પછી સ્નાન ન કરાય, વરુણદેવનો દોષ લાગે છે. રાતના 12 વાગે ભોજન કરે એ અસુરોનીમાં જાય છે, પ્રેતોનીમાં જાય છે. હે અને બેનો તમને ખાસ કહું છું, રાતના 12 વાગે ખાવ કરતા આવે ને તને માની લેવું ભેરવાના હગ્ગા હાથ ઉભા આવ્યા. રાતના 12 વાગ્યા પછી બાપા એ હગ્ગા ભેરવાના હાથ ઉભા ના પાડી છે. એટલે અહીંયા ખાવ કરતો આવે છે. તારે ગુરુ મહારાજ ક્યાંય હું એક છું, બીજું તો કોઈ છે નહીં બાપ. હે અને એ વખતે બાબા રામદેવ જે સૂતા છે ઓળી તરફ જાય છે કે અહીંયા કઈ કુમળું લાગે છે કે ના. ગુરુ મહારાજે હું કીધું ના ન જાતો, હું કીધું ના ન જાતો તો ના જ ગયો. આપણને જ્યાં ના પડે ના જ જવાનું મન થાય છે. તમે તળાવ હોય તો એના બોર્ડ મારજો, આ કોઈ ડોકાવન નહીં, આખું પાંડેશ્વર એના જાય શું છે જોવા. આ નિયમ છે. એટલે એ તરફ જાય છે અને આમ જોઈએ કે વાહ પ્રભુ કેવી કુમળી ઠાકર થાળી છે. ભગવાન કે ઓરાય કોની ઠાકર થાળી થાય બાપ. હે અને એમ કરતા હેડ પ્રભુ પાસે પગી જાય, કામળી ખેંચી અને જ્યાં કામળી ખેંચી પણ કામળીનો તાગ ન આવ્યો, કામળી થવા લાગી લાંબી, ભેરવાને તાવ ચડી ગયો અને ભગવાને કામળી છૂટી મૂકી અને એમાંથી મારો પ્રભુ પ્રગટ થયા અને એ વખતે ખ્યાલવો ભાગ્યો અને હાથમાં ભમરિયો ભાલો લઈ ઈડા ખડામાં સવાર થાય અને મારો રામદેવ એડી પાસે ક્યાં જાય છે? ભમરિયો ભાલો નિજ કેસરિયા વાગા, ભમરિયો ભાલો નિજ કેસરિયા વાગા, અજમલ લાલા મતવાલા હે મતવાલા, ઘોડે સવારી કમર કટારી, શોભે સારી શોભાલા, સમરડામાં કરવા કામા, પોકરણ ધામા ધણી તીરકા હે ધણી તીરકા, લીલુડ સ્વાર થઈ હાથમાં ભાલો લઈ, હિંદવા હાથ થઈ આવો રે આવો, હિંદવા હાથ થઈ આવો રે આવો. એ વખતે પ્રભુ પાછળ વાડેલાના ડાબલા જ પૃથ્વી પાસે પસાડા, આ પૃથ્વી ધડધડવા લાગી, દેખ પાડો ધ્રુજવા લાગ્યા, આકાશમાં દેવતાઓ જલ્દી મારો ના થવા લાગ્યા બાપ. અને ક્યાં ભાગે ભેરવા? તારો ભાવ તારી પાસે છે ભાવ. પકડી કર્યો ઘા ગુરુના શરણે નાખે. તાવડા ને તાલે વાલો રમત રમે, તાવડા ને તાલે વાલો રમત રમે ને ઉકળતા દૂધની ટેગ ઠારી હે ટેગ ઠારી, ભક્તો ને તારવા દૈત્યો ને મારવા ધરતી પર અવતાર ધરી, પોકરણ ગઢમાં પીર પ્રગટ્યા, અજમલ ઘેરે અવતાર ધરી, લીલુડ સ્વાર થઈ હાથમાં ભાલો લઈ, હિંદવા હાથ દઈ આવો રે આવો, હિંદવા હાથ દઈ આવો રે આવો. પકડીને ગુરુના શરણે નાખે. ગુરુનું કયું માનો નહીં, ગુરુનો જો લાગ્યો, હાથમાં ભાલો લીધો, હાથમાં ભાલો લઈ અને એ જ્યાં મારવા 4 આંગળ ભાલો આગળ હતો ત્યાં ભેરવો શરણે થઈ ગયો. શરીર ફળ વધેરી નાખજો, પાછું વાળો જોતા નહીં, વિશેષ કોઈને દેતા નહીં. અને આ બાજુ ભેરવો શરણે થઈ ગયો. તારા ગુરુ કોણ? કે બાબા બાલનાથ.
તો ગુરુભાઈ ને મારે નહીં. તો ગુરુની વાત સમજો ને તને મારવો હતો. એ સાંભળી લે ભેરવા, તારા જેવા પાપી, તારા જેવા અધર્મીને મારવા માટે જ મેં અવતાર ધારણ કર્યું છે. અને આ ભમરિયો ભાલો મેં હાથમાં લીધો છે. ભેરવો દાંત કાઢવા લાગ્યો. પ્રભુ શું બોલ્યા? તારા જેવા પાપીને મારવા માટે મેં અવતાર લીધો છે. પ્રભુ તમારું વ્યાકરણ કાચું છે. ભલે એક ગુરુના શેલાર્યા કા પાપી હતો એમ પાપી સો એમ નહીં કા. તારે કીધું હું તમારી છત્ર છાયામાં પડ્યો અને પાપી કઈ રીતે હોઈ શકું. વાહ ભેરવા વાહ, ધન છે તારી જનેતા ને. તારે પ્રભુ બોલ્યા મારે તને નતો મારવો, તારા રોગને મારો. માગ તને શું આપું? પ્રભુ ગાંડો નથી. મને મૂળ જ્ઞાન પ્રગટ થયું જ્યારે હું હારો હતો ને, તારે બાબા બાલનાથ રામકથા કહેતા તાર મેં સાંભળ્યું છે કા મારી જેવી દિશા વાળીને થઈ હતી. પ્રભુએ કીધું માગો અસલ રાખો તો રાખો પ્રાણ, અસલ કરો તો રાખો પ્રાણા, કે તો અમર બનાવું ધામ આપું. પ્રભુ આ સમય ફરી વાર મને ન મળે માટે પ્રભુ મને તમારું કામીને માટે ધામ આપી દો. વાહ ભૈરવા વાહ, ધન છે તને વાવ. તારે કીધું જા સામેના ભૈરામાં તને ભંડારું છું. અને અહીંયા રણુજા નામનું ગામ થાય, 3 દિનનો મેળો ભરાહે. 9 મહિના નિમિત્ત ડાલીને મળશે, દશમના તને મળશે, 11 ને મને મળશે. ભાલો લઈને પ્યારો ભાલશે. અને જા મારા નામે તું રળી ખાજે. સાંભળજો હું કીધું, મારા નામે રળી ખાજે. એટલે શું કે હું તો વયો જાય, વળી પાછું અંધાધૂન આવી જાય. લોકો અંધશ્રદ્ધામાં માનશે, લોકો ધૂણશે. ધૂણીને હું કહેશે હું રામાપીર છું, હું કોઈને પૈણમાં જઈશ નહીં, તું જાજે. રામાપીર બાપા કોઈ પૈણમાં આવતા નથી, આવે છે ભેરવો. અમને ભેરવો આવે એ શંકા છે. ભેરવો એ પીર છે હો બા, કારણ કે ગુરુભાઈ છે આનો. એ ભેરવો નાથ પંથમાં છે, નાથ છે, બાબા બાલનાથનો શેરો છે. એટલે જે કઈ કામ કરે છે એ કોણ કરે છે? ભેરવો કરે છે. તમારું કામ થતું હોય છે હું માનું છું, પણ એ ગુરુનો બાળક છે, પીરની પદવી મળી છે. બાકી રામાપીરનું તો નામ લે છે. કીધું તો ને મારા નામે રળી ખાય છે. એટલે બહેનો અંધશ્રદ્ધામાંથી બહાર રહેજો. હે આખ્યાનમાં તો બધું બહુ આવે છે, આખ્યાનમાં તો ડેગઈ ઉડાડે છે. ધ્રુણતા હું તમને ભૂત વળી ગયા છે બાપ. એ પાછું આમ કરીને આમ ઉડાડે ને આપણે પ્રસાદો હાટું દોડીએ. એના ઘેરે ડેગ બનાવીને આખા કુટુંબ ખાવ ને બાપ. હું આ બધું હું નથી બોલતો, ખુદ બાબા બોલ્યા છે કે મારા નામે રળી ખાજે. એટલે અંધશ્રદ્ધામાંથી બહાર આવવાનું કીધું. અને એ જ વખતે ભેરવાને ભંડાર્યો. એ કથા મને તમને બતાવી. હવે ગુરુની દક્ષિણા આપે, રણુજાનું ગામ બનાવે, ડાલીબાઈ આવે, 5 પેરોની કથા. અને કાલે જાડી જાન જોડી મારો રામદેવ ભણવા જાય. હે સોંઢા રાજાના દ્વારે એ બધી કથા લઈને કાલે બપોર કેડે 2 વાગે. જો બહેનો ભાઈઓ તમને એક વાત કહું, તમને એમ થાય બાપુ કલાક હું લેવા વધારે હાંકે છે, હું હાંકવાનો. તમે 2 વાગે આવતા નહીં, તમે 3:30 આવો તો મારે હું લેવા બાપ. હું સાંજે 7:30 વગાડીશ, કાલે 7:30 જો મારા પીડા વગાડીશ બાપ. હે થોડુંક ટાઈમ રાખો. હે હવે શારદી બાકી રાન સાહેબ. હે બપોરે કદાચ ન હોય તો શું થાય? હે આ લાવ આવી મજા આવે બાપ, આવી મજા નહીં આવે બાપ. અમે લૂંટાવા આવ્યા છીએ, પણ અમે લૂંટવા વાળા તો જવે ને બાપ. હે સમયનું ભાન રહેશે ન રે? મારો પ્રભુ આવ્યો છે, 12 બેનો ધણી આવ્યો. આમ ખણગણાટ રાખો બાપ. હે વહેલા આવીને જગ્યા ગોતી લો, વહેલા આવીને બેહો. હે આ કથા છે, આવો પ્રેમથી. કાલે વળી પાછા 2 વાગે ભેગા થશું. અત્યારે કથા વિરામ આપશું, કેવલ 1 મિનિટ નામ કીર્તન કરશું. સિયારામ કહિયો, 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 સિયારામ હરિ બોલ. સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ કહિયો, સિયારામ કહિયો,
राम एक वी राम राम भावी राम राम देवी राम राम स्वामी राम राम अच्छी राम राम शैली राम राम सत्यावी राम राम अठ्यावी राम राम ओगत्री राम राम રામ રામ एकत्री राम राम बत्री राम राम तैत्री राम राम चौत्री राम राम पात्री राम राम छत्री राम राम साड़त्री राम राम अड़त्री राम राम ओगणचाळी राम राम चाळी રામ રામ एकताळी राम राम बेताळी राम राम तेताळी राम राम चुम्माळी राम राम पिस्ताळी राम राम छेताळी राम राम सुताळी राम राम अड़ताळी राम राम ओगणपचास राम राम 50 રામ રામ 51 राम राम 52 राम राम 53 राम राम 54 राम राम 55 राम राम 56 राम राम 57 राम राम 58 राम राम 39 राम राम 60 राम राम 61 राम राम 62 राम राम 63 राम राम 64 राम राम 65 राम राम 66 राम राम 67 राम राम 68 राम राम 69 राम राम 70 राम राम 71 राम राम 72 राम राम 73 राम राम 74 राम राम 75 राम राम 76 राम राम 77 राम राम 78 राम राम 79 राम राम 80 राम राम 81 राम राम 82 राम राम 83 राम राम 84 राम राम 85 राम राम 86 राम राम 87 राम राम 88 राम राम 89 राम राम 90 રામ રામ 91 राम राम 92 राम राम 93 राम राम 94 राम राम 95 राम राम 96 राम राम 97 राम राम 98 राम राम 99 राम 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 एक राम राम बे राम राम तीन राम राम चार राम राम पाँच राम राम छह राम राम सात राम राम आठ બોલે રામદેવજી महाराजनी जय અજમલ ઘેરે अवतार અયોધ્યા नाथ બાલકૃષ્ણ लाल સદગુરુદેવ देव સનાતન धर्म के બજરંગદાસ बाबा ने દયારામ ચામુંડા ખોડિયાર ઉઢણાવાળા हनुमान जी महाराज ઓમ નમઃ नमः पार्वती पते હર હર महादेवा જય જય શ્રી રાધે जय जय श्री राधे बिहारी लाल दाऊजी महाराज यमुना महारानी गौ मैया की भारत माता की पृथ्वी माता की सब संतन की सब भक्तन की आचलानंद जी बापा जय जय सीताराम धन्यवाद जय श्री राम Hare
પિતૃ દેવતા સમજાવે પોતે આત્મસુખ વંદન ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશભાઈ અને મંજુભાઈ અમારી વચ્ચે અહીંયા પધાર્યા અને અમારી સભામાં અભિવૃદ્ધિ કરી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ નિલેશ મોટર્સ પરિવાર અને નિલેશભાઈ છાયા અને અરવિંદભાઈ છાયા સહપરિવાર આપણી સાથે વચ્ચે ઉપસ્થિત થયેલા છે. ખૂબ ખૂબ બધાને પ્રસાદ મળી જવાનું છે એટલે બધા શાંતિ રાખજો. 5-10 મિનિટ એક્ચ્યુઅલી છે કંઈ ઉપાડી નહીં પેલું પ્રસાદ આપે છે તૈયારી કરે છે કારણ કે બધા નળિયામાં આપવાનું છે એટલા માટે આ સ્વયંસેવક છોકરાઓ છે ને એ પ્રસાદ વેચી દેશે. તમે બહેનો ઉપર આવતા રહો. શ્રીબાઈ મહિલા મંડળની બહેનોને વિનંતી કરું કે બધા 1 by 1 ઉપર આવશો અને ભગત પરિવારનું સન્માન થાય છે બાપુના હસ્તે શીલ્ડ આપી આવી રીતે સેવા કરતા રહેજો. ભગત પરિવાર મનોહરભાઈ. કનુભાઈ મકવાણા અને સાંઈબાબા સોસાયટી પાંડેસરા એમના તરફથી 1501 રૂપિયા દાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ કનુભાઈ મકવાણા. પ્રસાદનું વિતરણ પાછળથી ચાલુ થઈ ગયું છે એટલે બધા શાંતિથી પ્રસાદ લેજો. પ્રસાદ લીધા પછી સામૈયા થવાના છે રામા મંડળમાં એટલે જે પણ બહેનોએ સામૈયામાં રોકાવાનું હોય એ મંડપની નીચે રહેજો અને શ્રીબાઈ મિત્ર મહિલા મંડળ સિનિયર અને અમારા ટ્રસ્ટી અને અમારા મોટા દાતા છે એમનો આ લક્ષ્મીથી સન્માનિત કરશો. ખૂબ ખૂબ ધન્યવાદ નંગલ કાકા. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. એને દિયો એક એને અમે દિયો માટે અમારી બહુ ભાઈચારી છે. જો રામદેવરા ફરી આવી કેટલું ફરી આવી હાલો થઈ ગયું ને. હાલો હવે જે બોલાવો જોરથી એક એનો પેલા લઈ લેજો ને. અમારા એ સેલ્ફી બોય છે. તમારા બહુ ફોટા આવશે.
બેન આ બાજુ ફરી જાઓ જરાક બસ હા કરજો ધ્યાન લો કરવાનું આ બાજુ ફરી જાઓ જરાક બેન આ બાજુ ફરી જાઓ મંદિર મૂકે જા બોલો ભાઈ જય બોલતા પાપડ તો બનાવતે બોલો રામા બોલો રણુજાના રાયની
જોડી ત્યાં પેલા પહેરાવીને પછી સાઈડમાં આવતા રહ્યો. બે જોડી અમે અહીંયા જગમગ
જગમગ થાય આરતી સુરત શેરમાં થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી બેની સગુણાર ગાય આરતી બેની સગુણા ગાય આરતી બેની સગુણા ગાય આરતી બેની સગુણા ગાય માતા મિલન હર ગણમાય દીવડા જગમગ જગમગ થાય માતા મિલન હર ગણમાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાટી હરતી ગાય આરતી ભાટી હરતી ગાય આરતી ભાટી હરતી ગાય આરતી ભાટી હરતી ગાય આરતી સંતો ભગતો ગાય દીવડા જગમગ જગમગ જાય આરતી સંતો ભગતો ગાય દીવડા જગમગ જગમગ થાય ધણી તારા બંગલાને હર ગણમાય દીવડા જગમગ જગમગ થાય ધણી તારા બંગલાને હર ગણમાય દીવડા જગમગ જગમગ થાય આરતી માટે લગાવવા જાય આરતી માટે લગાવવા જાય આરતી માટે લગાવવા જાય આરતી માટે લગાવવા જાય આરતી ગોડલ માતાની ગાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોડલ માની ગાય દીવડા જગમગ જગમગ થાય આરતી પિતામાં મળ્યા ગાય આરતી પિતામાં મળ્યા ગાય આરતી પિતામાં મળ્યા ગાય આરતી પિતામાં મળ્યા ગાય મહાદેવ મને હર ગંધમાય દીવડા જગમગ જગમગ થાય માતા દેવ મને હર ગંધમાય દીવડા જગમગ જગમગ થાય આરતી વીરા મે રખિયા ગાય આરતી વીરા મે રખિયા ગાય આરતી વીરો મે રખિયો ગાય આરતી વીરો મે રખિયો ગાય આરતી સાથે બેસની ગાય દીવડા જગમગ જગમગ થાય આરતી સાથે બેસની ગાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કાજ લગાવા ગાય દીવડા જગમગ જગમગ થાય